નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા તરબમાં જે શિવનાથ અખાડા તરબનું ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે અલગ અલગ તાલુકા અને જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવયાત્રા આજરોજ કલોલ શહેરમાં તાલુકામાં પહોંચી હતી, જ્યાં કલોલ રબારી સમાજ દ્વારા ત્યાંનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંયા ભવ્ય શોભાયાત્રા તથા બાપુની રજત તુલાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. આપણી સાથે હાલ નાગજીભાઈ દેસાઈ તથા નારાયણભાઈ દેસાઈ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નાગજીભાઈ બાબરભાઈ રબારી. નાગજીભાઈ, પહેલાં તો આ કયા સમિતિ દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે? અમાર કલોલ તાલુકા કપલેશ્વર યુવક મંડળ 12 જ્યોતિર્લિંગ 4 ધામની જે શિવયાત્રા ખરી તે કલોલમાં પ્રસ્થાન કરવાની છે. ત્યાં આગળ 4 પ્રહારનો અભિષેક રાખવામાં આવેલો છે અને મહાઅભિષેકની પૂજા કરવાની છે રાતે, અને ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે. ત્યાં શેના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું છે? બાપુની રજત તુલા કરવાની છે કલોલના અંદર. કલોલ તાલુકા, શહેર અને રબારી સમાજ ટોટલ એનું તુલા વિધિ કરશે ચાંદીની. આ શિવલિંગની યાત્રા આમ કેટલા જિલ્લા તાલુકામાં ફરી ચૂકી છે? આખી ગુજરાતની પરિભ્રમણ કરીને આપણે કલોલમાં અત્યારે પધારી રહી છે. કયામાં નંબરનું શિવલિંગ છે આજે ગુજરાતમાં? બીજા નંબરનું છે. સોમનાથ પછી બીજા નંબરનું. કેવો હર્ષોલ્લાસ આનંદ છે કલોલ તાલુકામાં? અત્યારે કલોલમાં કોઈ પાર નથી, એટલો હર્ષોલ્લાસ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નારાયણભાઈ રબારી. નારાયણભાઈ, આ પ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે યોજવાનો છે, કઈ જગ્યાએ? આ પ્રતિષ્ઠા વિશે જે આજે 28 તારીખ છે, 28 તારીખે અમારે બાપુનું શિવલિંગ કલોલમાં પધારેલું છે. એના માટે અમારે રજત તુલાનો પ્રોગ્રામ, રાત્રે ડાયરો અને ભોજન સાથે પ્રસાદ, એમાં કલોલ શહેર, કલોલ તાલુકો સમક્ષ રબારી સમાજ બધું હાજર રહેવાનું છે અને બાપુની ચાંદી તુલા કરવાની છે. અને આ વાણીનાથ મંદિર એટલું ભવ્ય અને એટલું મોટું વિશાળ, જે આજે રબારી સમાજ માટે બહુ મોટી અને બહુ લાગણી વિશે બહુ એ છે. હા, બાપુ પ્રત્યે બહુ સારી અને બહુ રબારી સમાજ બધું એમના જોડે છે.